આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાતના પ્રવાસે। અમદાવાદ, મહેસાણા અને નવસારીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। સવારે 10:45 કલાકે અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે। ગુજરાત કોઓપરેટિવ ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપશે। બપોરે મહેસાણામાં વાડીનાથ મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે તો 13,000 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે। સાંજે નવસારીમાં 44,000 કરોડની ભેટ આપશે। સાંજે કાકરાપાર ઓટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લેશે। 22,517 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ કરશે। તો લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ। આજે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે। પહેલા અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેશે, ત્યારબાદ મહેસાણા અને નવસારી જશે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ સ્ટેડિયમથી લાઈવ જોડાયા છે। ગૌરવ, પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ, એક તરફ લોકસભાની ચૂંટણી પહેલા પીએમના આ પ્રવાસને ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। આજે અમદાવાદના કાર્યક્રમમાં પીએમ ઉપસ્થિત રહેવાના છે। હાલમાં ત્યાં કેવી તૈયારી અને કેવો માહોલ છે ત્યાં? વત્સલ, હું તમને સીધી તૈયારીના દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના કે જ્યાં આજે 1.25 લાખ કરતાં વધારે પશુપાલકો, દૂધ ઉત્પાદકો એકઠા થશે। અવસર છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલીનો, એટલે કે 1973માં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગની શરૂઆત થઈ હતી, જેના 50 વર્ષ પૂર્ણ થાય છે, જેની ઉજવણી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાની છે। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના ગુજરાતના 1.25 લાખ કરતાં વધારે દૂધ ઉત્પાદકો કે જેમના થકી અમૂલ નિર્માણ થયું છે તેને સંબોધન કરશે। તમને જણાવું કે વર્ષ 1946માં 250 લીટર દૂધ સાથે 2 દૂધ મંડળી સાથે અમૂલની શરૂઆત થઈ હતી। સમય જતાં 5 સંઘો થયા, જેમાં ખેડા દૂધ ઉત્પાદક સંઘ, મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ, બનાસકાંઠા દૂધ ઉત્પાદન સંઘ, સાબરકાંઠા દૂધ ઉત્પાદક સંઘ, 5 સંઘોએ ભેગા મળીને 1973માં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપના કરી, જે વખતે માત્ર 5 લાખ લીટર દૂધ રોજનું પ્રોક્યોર થતું હતું। આજની વાત કરીએ તો અમૂલના જે 18 સંઘો છે તેના થકી 300 લાખ લીટર દૂધનું ઉત્પાદન થાય છે, જે દૂધ સમગ્ર દેશમાં અને દૂધની બનાવટો સમગ્ર વિશ્વમાં પહોંચતી કરવામાં આવી છે। જ્યારે ફેડરેશનની સ્થાપના થઈ ત્યારે ટર્નઓવર માત્ર 20 કરોડનું હતું। આજે ફેડરેશનનું ટર્નઓવર 61,000 કરોડને આમી ગયું છે। અમૂલ બ્રાન્ડની વાત કરીએ તો અમૂલ દૂધ, અમૂલ ઘી, અમૂલ ચીઝ, અમૂલ પનીર, અમૂલ આઈસ્ક્રીમ, અમૂલની વિવિધ પ્રોડક્ટો, એ અમૂલ બ્રાન્ડની વાત કરીએ તો તેનું ટર્નઓવર લગભગ 81,000 કરોડને આપવાની તૈયારીમાં છે। આજનું જે આ કાર્યક્રમ છે, સહકાર સંમેલન છે, તેમાં ગુજરાતના 18,600 ગામની 18,600 દૂધ મંડળીમાંથી દૂધ ઉત્પાદકો આવ્યા છે અને સહકાર સંમેલન જે છે જેને પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે તેને સાંભળશે। આગામી 25 વર્ષમાં અમૂલ શું કરવાનું છે તેનું માર્ગદર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આપશે। આ ઉપરાંત 1200 કરોડથી વધારેના જે કામો છે, જે દૂધ ઉત્પાદનને લગતા, જે અમૂલને લગતા, તેનું ઉદ્ઘાટન પણ નરેન્દ્ર મોદી કરશે। સરહદ ડેરી જે કચ્છમાં આવેલી છે તેના આઈસ્ક્રીમ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। ઉપરાંત સાબર ડેરીના ચીજ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। આ ઉપરાંત આવતીકાલની વાત કરીએ તો બનાસ ડેરીનું 1 યુનિટ કાશીમાં તૈયાર થયું છે, તેનું ઉદ્ઘાટન આવતીકાલે કરવાનું છે। લગભગ 11,000 કરોડના કામ અમૂલના છે જે પાઇપલાઇનમાં છે, જેના થકી લગભગ 4,000થી 5,000 લોકોને સીધી અથવા તો આડકતરી રીતે રોજગારી મળવાની છે। એટલે કહી શકાય કે એક પશુપાલક જે દૂધનું ઉત્પાદન કરે છે, ત્યાંથી આવડી મોટી વિશાળ બ્રાન્ડ એ પશુપાલકોએ ઉત્પાદિત કરી છે, ઊભી કરી છે, અને જેનું ટર્નઓવર લગભગ 81,000 કરોડને આપી દેવા માટે આવ્યું છે। મહત્વની વાત એ પણ છે કે જે રીતે આ અમૂલ આવનું વટવૃક્ષ થયું છે, તેના 50 વર્ષ પૂર્ણ થાય છે ફેડરેશનના, અને 50 વર્ષની ઉજવણી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે થનાર છે। જી બિલકુલ ગૌરવ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું। એરપોર્ટથી આપણી સાથે